નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે શ્રવણકુમારની પ્રાચીન અને અત્યંત હૃદયસ્પર્શી કથામાં ઊંડા ઉતરીશું. આ એક એવી વાર્તા છે જે સદીઓથી માતૃપિતૃ ભક્તિનું એટલે કે માતા-પિતાની સેવાનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. ખરેખર આ વાર્તા એટલી પ્રભાવશાળી છે કે તે સીધી હૃદયને સ્પર્શી જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક બહુ જ મૂળભૂત પ્રશ્ન પૂછીને આની શરૂઆત કરીએ. જો આપણે આપણી પૌરાણિક કથાઓ અને ઇતિહાસ પર નજર કરીએ તો તેમાં પારિવારિક ફરજો નિભાવવા માટે અથવા કહો કે એક આદર્શ પુત્ર હોવાનું સૌથી ઊંચું ધોરણ કોણે સ્થાપિત કર્યું છે? આ પ્રશ્ન ખરેખર આપણને એ વિચારવા મજબૂર કરે છે કે નિસ્વાર્થ સેવાની અને પ્રેમની ચરમસીમા આખરે કેવી હોઈ શકે. અને આ જ વાત આપણને માતૃપિતૃ ભક્તિની સંપૂર્ણ વ્યાખ્યા તરફ દોરી જાય છે. હવે આ શબ્દનો અર્થ શું છે? તો જુઓ, આ એક એવો પ્રાચીન આદર્શ છે જે પોતાના માતાપિતા પ્રત્યેના સંપૂર્ણ, પવિત્ર અને કોઈ પણ સ્વાર્થ વિનાના સમર્પણને દર્શાવે છે. પોતાનું બધું જ ભૂલીને માત્ર માતાપિતાની સેવામાં જીવન વિતાવી દેવું. સાંભળવામાં જ કેટલું કઠિન લાગે છે, ખરું ને? પણ શ્રવણકુમારની કથા આ જ ભાવનાનું સૌથી જીવંત ઉદાહરણ છે. ચાલો આપણે છેક પ્રાચીન ત્રેતાયુગના સમયમાં જઈએ. અહીં વાત થઈ રહી છે શ્રવણના પરિવારની. તેના માતાપિતા શાંતનુ અને જ્ઞાનવતી બંને પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ હતા. આમ છતાં તેમને પોતાના આ એકમાત્ર સંતાનને ઉછેરવા માટે જે બલિદાન આપ્યા છે ને, તે અકલ્પનીય છે. જોઈ ન શકતા હોવા છતાં પિતાએ કોઈક રીતે રાત દિવસ પારાવાર મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને માતાએ પણ ખૂબ મુશ્કેલીઓ વેઠીને પુત્રનો ઉછેર કર્યો. આ બધો સંઘર્ષ શ્રવણે બાળપણથી જ બહુ નજીકથી જોયો હતો. અને આ જ કારણ હતું કે જેમ જેમ શ્રવણ મોટો થયો તેમ તેમ તે પોતાના માતાપિતા માટે જીવવાનો એક માત્ર સહારો બની ગયો. ખરેખર તેણે પોતાનું આખું અસ્તિત્વ તેમની સેવામાં જે રીતે સમર્પિત કરી દીધું એ સાવ અદ્ભુત છે. તે એક એવો પુત્ર બન્યો જે તેમના દરેક નાના મોટા કામમાં મદદ કરતો, તેમની તકલીફોને શબ્દો કહ્યા વિના જ સમજી લેતો અને તેમની દરેક ઈચ્છા પૂરી કરવા માટે હસતા મુખે પૂરા દિલથી હંમેશા તૈયાર રહેતો. હવે વાર્તામાં એક બહુ મોટો પડકાર ત્યારે આવે છે જ્યારે એક દિવસ તેના અંધ માતાપિતા એક મુશ્કેલ ઈચ્છા વ્યક્ત કરે છે. તેમની ઈચ્છા પવિત્ર તીર્થયાત્રા પર જવાની હતી. હવે જરા કલ્પના કરો, એવો પ્રાચીન યુગ કે જ્યારે બસ કે ટ્રેન જેવી મુસાફરીની કોઈ જ સુવિધા ન હતી. રસ્તાઓ જંગલના અને અત્યંત વિકટ હતા. બે અંધ વૃદ્ધોને પગપાળા યાત્રા કરાવી આ તો લગભગ અશક્ય જ કામ હતું. પણ અહીં જુઓ, શ્રવણે આ અશક્ય લાગતા પડકારનો કેવો અદ્ભુત અને સર્જનાત્મક ઉકેલ કાઢ્યો. તેણે પોતાની જાતે જ એક કાવડ તૈયાર કરી, એક મજબૂત લાકડી લીધી અને તેની બંને બાજુ બે મોટી ટોપલીઓ લટકાવી. એક ટોપલીમાં માતાને અને બીજીમાં પિતાને બેસાડીને આ ભારેખમ કાવડ સીધી પોતાના ખભા પર ઉપાડી લીધી. વિચાર કરો, જાતે જ શારીરિક રીતે તેમને ઊંચકીને યાત્રા કરાવવાનું કેવું અભગીરથ કાર્ય! આ દ્રશ્ય જ તેના સમર્પણની ચાડી ખાય છે. અને અહીંથી તેમની આ કઠણ યાત્રા શરૂ થાય છે. કાવડનું વજન અને માઇલો સુધી ચાલવાનું. છતાં શ્રવણે જરાય થાક્યા વિના તેમને કાશી અને પ્રયાગ જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરાવી. દિવસો અને અઠવાડિયાઓ મહિનાઓમાં ફેરવાવા લાગ્યા. અને સૌથી સુંદર વાત શું હતી ખબર છે? યાત્રા દરમિયાન આવતા દરેક દૃશ્યનું શ્રવણ એટલું જીવંત વર્ણન કરતો કે તે ખરા અર્થમાં પોતાના અંધ માતાપિતાની આંખો બની ગયો હતો. આમ ફરતા ફરતા તેઓ એક સાંજે સરયુ નદીના સુંદર કિનારે આવી પહોંચ્યા. લાંબી યાત્રા પછીનો થાક ઉતારવા તેઓ સરયુ નદી પાસે થોડીવાર આરામ કરવા રોકાયા. ત્યાં બેઠા બેઠા વૃદ્ધ માતાપિતાને ખૂબ તરસ લાગી, એટલે શ્રવણે તેમને ત્યાં જ છાંયડામાં આરામ કરવાનું કહ્યું અને પોતે નદીમાંથી પીવાનું પાણી લેવા માટે ગયો. હવે ધ્યાન આપજો, કારણ કે કથામાં આવેલો આ એક નાનકડો વિરામ માત્ર થોડી ક્ષણોની આ છૂટછાટ એક બહુ જ મોટો અને કમનસીબ વળાંક લાવવાની છે. તો સૌથી મહત્વની અને રોમાંચક વાત એ છે કે આ જ સમયે નદીની બરાબર સામે પાર શું થઈ રહ્યું હતું. એક બાજુ શ્રવણ એકદમ શાંતિથી પોતાના માતાપિતા માટે નદીના પાણીથી ખડો ભરી રહ્યો છે અને બરાબર એ જ સમયે બીજી બાજુ અયોધ્યાના અત્યંત શક્તિશાળી રાજા દશરથ એ જ જંગલમાં શિકાર કરવા આવ્યા છે અને સક્રિય રીતે કોઈ શિકાર શોધી રહ્યા છે. આ બે સાવ અલગ અલગ દુનિયા હવે એક એવી ઘટનામાં ટકરાવાની છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હવે
આવનારી દુર્ઘટના પાછળનું કારણ સમજવા માટે આપણે એક ખાસ કળા વિશે જાણવું પડશે, જેને શબ્દભેદી કહેવાય છે. રાજા દશરથ આ દુર્લભ કળામાં પારંગત હતા. આ એક એવી વિશિષ્ટ તીરંદાજી કળા છે જેમાં નિશાનબાજ લક્ષ્યને જોયા વિના માત્ર અવાજની દિશા પરથી જ સચોટ તીર ચલાવી શકે છે. માત્ર અવાજ સાંભળીને જ અચૂક નિશાન સાધવું એ જમાનામાં ખરેખર બહુ જ મોટી સિદ્ધિ ગણાતી હતી. અને કમનસીબે રાજાની આ જ સિદ્ધિ એક અત્યંત કરુણ ગેરસમજનું કારણ બની ગઈ. ઘટના એવી ઘટી કે જેવો શ્રવણે નદીમાં ઘડો ડૂબાડ્યો કે તરત પાણીનો બુડબુડ એવો અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને રાજા દશરથને લાગ્યું કે ચોક્કસ કોઈ જંગલી પ્રાણી, કદાચ કોઈ હરણ પાણી પીવા આવ્યું છે. કોઈ પણ જાતની ખરાઈ કર્યા વિના બસ અવાજ પર વિશ્વાસ રાખીને રાજાએ તરત જ પોતાનું ઘાતક શબ્દભેદી બાણ એ દિશામાં છોડી દીધું. અને આ દ્રશ્ય ખરેખર હૃદયને હચમચાવી મૂકે એવું છે. બાણ સીધું જઈને શ્રવણની છાતીમાં વાગે છે અને તે પીડાથી ચીસ પાડી ઉઠે છે. જંગલના સન્નાટામાં એક મનુષ્યની ચીસ સાંભળીને રાજા દશરથ ચોંકી જાય છે અને સીધા નદી કિનારે દોડી આવે છે. જ્યારે તેઓ ત્યાં પહોંચે છે અને જુએ છે કે પોતાના બાણથી કોઈ પ્રાણી નહીં પણ એક નિર્દોષ યુવાન લોહીલુહાડ હાલતમાં તરફડી રહ્યો છે, ત્યારે તેમને પોતાની આ ભયંકર ભૂલનો અહેસાસ થાય છે. પોતાના અજાણતા થયેલા આ અક્ષમ્ય અપરાધથી રાજા દશરથ ઊંડા આઘાતમાં સરી પડે છે. જરા વિચારો, એક તરફ એ સમયના મહાન અને શક્તિશાળી રાજા અને બીજી તરફ આ નિર્દોષ યુવાન. અપરાધભાવથી કચડાઈ ગયેલા રાજા દશરથ તરત જ જમીન પર ઘૂંટણીએ પડી જાય છે અને આ ઘાતક અકસ્માત માટે શ્રવણ પાસે કરગરીને માફી માંગે છે. તેમની એક ઉતાવળભરી ભૂલે એક આખું જીવન છીનવી લીધું હતું. પણ આ સમયે શ્રવણની મહાનતા જુઓ. તેણે રાજાને તેમની અજાણતા થયેલી ભૂલ માટે માફ તો કરી દીધા, પરંતુ તેના અંતિમ શબ્દો ખરેખર આંખમાં આંસુ લાવી દે તેવા છે. તે રાજાને કહે છે, મારા તરસ્યા માતા પિતાને પાણી આપી મારા મૃત્યુના સમાચાર આપજો. બસ, કોઈ ગુસ્સો નહીં, કોઈ ફરિયાદ નહીં. મૃત્યુની આટલી આકરી વેદના વચ્ચે પણ તેને માત્ર અને માત્ર પોતાના માતા પિતાની તરસની જ ચિંતા હતી. પોતાના માતા પિતાનું સ્મરણ કરતા કરતા શ્રવણ પોતાના અંતિમ શ્વાસ લે છે. તેનો આ નિસ્વાર્થ ભાવ અને પોતાના અંતિમ શ્વાસ સુધી માતા પિતાને જ સમર્પિત રહેવાની ભાવના તેને એક આદર્શ પુત્ર તરીકે ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દે છે. ખરેખર, આજે જ્યારે પણ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ સંતાનની વાત નીકળે ત્યારે સૌથી પહેલું નામ શ્રવણકુમારનું જ આવે છે. હવે જેમ આપણું આ એક્સપ્લેનર સમાપ્ત થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે સૌએ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પર વિચાર કરવાની જરૂર છે. આજના આધુનિક અને દોડધામ ભરેલા સમયમાં આપણે શ્રવણકુમારના આ આદર્શમાંથી શું શીખી શકીએ? આપણા પોતાના પારિવારિક સંબંધોમાં આપણે આટલું સમર્પણ અને પ્રેમ કેવી રીતે લાવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેની પર આપણે ચોક્કસ મનન કરવું જોઈએ. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.